થઈ ગયો છે અમારો ટેકનિકલી ત્રીજો દિવસ, પણ આમ બીજો દિવસ. ને આવ્યા છીએ કંઈક બલાડ સાઈડ જાય છે. આની કંઈક સ્ટ્રીટ છે, બધા શોરૂમ્સ છે. એનો ફ્લેગ યુરોપિયન યુનિયનનો ફ્લેગ. અચ્છા, ડબલ ટ્રી હિલ્ટન છે એટલે અહીંયા યુરોપનો ફ્લેગ લગાવ્યો છે એ લોકોએ. રેડ લાઇન જીમ છે એની. આ એક સ્ટ્રીટ છે, અહીંથી લઈને સામે સુધી બધું ચાલવાનો એરિયા. આ ટૂંકમાં અહીંયા તમે બાઇસિકલ ચલાવી શકો. બાઇક અલાઉડ નથી, ખાલી બાઇસિકલ જ ને એક આ સ્કૂટર્સ. અહીંયા ખાલી ટ્રેન ચાલે આ રસ્તે. આ ટ્રેન સ્ટેશન છે. ટ્રેન આવે તમારે કોઈ પણ એક સાઈડથી, ટૂંકમાં બે સાઈડ મશીન હોય, કોઈ પણ કાર્ડ કરીને એન્ટ્રી લઈ શકો. બસ બહુ એટલું બધું લાવેલી નથી, પણ પબ્લિક છે કેમ કે આજે સેટરડે છે ને 12 વાગી ગયા છે. પબ્લિક બધું ઉઠી ગયું છે. અત્યારે હું છું આ મ્યુનિસિપાલિટી છે. અહીંયા તો સરસ બનાવ્યું છે. અહીં કંઈક હાદસો થયો તો એનો આ બધા પૂતળા મૂક્યા છે. કંઈક ફાયરિંગ થયું હતું. આ બિલ્ડિંગને બચાવવા આ લોકોએ કંઈક કર્યું છે, એવું બધું છે. હું મેં કંઈ ખાસ વાંચ્યું નહીં. આ મેઇન સ્ક્વેર જેવું છે. અહીંયાથી અંડરગ્રાઉન્ડ મેટ્રો તો નહીં, પણ રોડ ક્રોસ કરવા માટે અંડરગ્રાઉન્ડ રાખ્યું છે સામે લગી સબવે. અને અહીંયા મસ્ત છે અગેન, અલગ અલગ જગ્યાએ બતાવી જ રાખે. સામે કંઈક જાય છે, ત્યાં જોવાના છે, ત્યાં જવાય છે કે નહીં. બાકી આ ટોપકાપી એરિયા કંઈક છે. તકસીમ બહુ બધા ટર્કીશ ફ્લેગ છે. બધી અલગ અલગ એની મિનિસ્ટ્રીના હશે એવું લાગે છે. નામ બામ લખેલું છે. ખાસ એરિયો છે એવો. અત્યારે બલાટમાં ને સ્લોપ દેખાડવા લોકો ચડાઈ ગયો. આટલો સ્લોપ છે. આ ઢાળ ચડવાનો છે. ઉતરીને હું સાવ નીચે આવી ગયો છું આ દરિયા પાસે. સારો વ્યૂ છે. આ બધા ઘરે સારા ડેકોરેટ કરેલા છે. વધારે તો સમરમાં સારું દેખાતું હશે, મેં બી રડકો પડે ત્યારે. પોપ્યુલર એરિયા છે. હજી હું આ સાઈડ ગયો નથી. એ સાઈડ શાયદ વધારે સારું છે. કલરફુલ સ્ટ્રીટ ને એ બધું ત્યાં જ છે. અને આગળ સ્ટ્રીટ છે. આવી રીતે હું તો ફૂટપાથ ઉપર ચાલુ છું. રસ્તા ઉપર આવી ગયા પાછા. ચાલવાનું થોડુંક અઘરું છે. આ બધા કંઈક ને કંઈક કરીને ચાલે છે. એનો મેઇન સ્ક્વેર આવી ગયો હવે કંઈક છે. ને અહીંયા સામે બિલાડી મસ્ત દરિયો દેખાય છે. આ ટર્કીશ થીમમાં બધાએ કાંતો બાકર રાખ્યું છે. આ ભાઈ કંઈક હીટર છે મે બી. રસ્પા ઓરેન્જ સ્ટોર. જેને ઓરેન્જ આઈફોન 17 પ્રોનો શોખ હોય અને ન લઈ શક્યા હોય એ લોકો માટેનું કાફે. ચાલો છે આવું. હવે આ તો આપણે નીચે આવી ગયા ને, આમ જવાનું, આમ જઈએ ત્યાં ઓલું લોકેશન પૂરું થતું હતું. અહીંયા તો પાર્કિંગ છે. એ કેફે બલાતે. ગૂગલ ઉપર સારા રિવ્યૂ છે, પણ અહીંયા ઘણી જગ્યાએ રિવ્યૂમાં તો એવું જ છે કે કાલે અમે એક જગ્યાએ ખાવા ગયા હતા ને એવી રીતનું એને મેન્યુ લગાડેલું હતું કે ભાઈ રિવ્યૂ આપો અને તમારું ફેવરિટ ડ્રિંક જે કાંઈ હોય એ તમને ફ્રી. એટલે ઘણી જગ્યાએ એવું હશે. રિવ્યૂ ઉપર તો બહુ કાંઈ ચાલવા જેવું નથી. હા, બાય ધ ન્યૂ હેરસ્ટાઈલ. કાલ રાતે એક સલૂનમાં બેસી ગયા હતા, વાળ કપાઈ લીધા છે ફાઇનલી આફ્ટર એજીસ. સારું લાગે છે. પછી કલરફુલ સ્ટ્રીટ છે. ફોટોસનું જોઈએ કંઈક સારું વ્યવસ્થિત જગ્યા મળે તો પાડશું ત્યાં.
બધા ઘરનો અલગ અલગ કલર છે. સમથિંગ લાઈક આપણા ગોવા. ગ્રીન કલર, ઓરેન્જ કલર, બધા કલર. હવે આ બસમાં આવ્યા હમણાં, પણ એની એક સ્કીમમાં એટલે એની એવું કંઈક કિસ્સો. હા, એક બીજું પહેલાં બતાવી દઉં. ભાઈ આ બિલાડીના ઘર છે. બિલાડી લોકોને મેન્ટેન જે કંઈ ડૉક્ટર લોકો એ બધા કરે છે કંઈ. હવે એટલે બસ બતાવીને એમાંથી એવું એમાં બસમાં બેઠા, આગળ જગ્યા નહોતી, એનું કાર્ડ ચેક કરવાની જે હતી આગળ હતી. અમે પાછળથી ચડ્યા. અમને એવું હતું ભાઈ અહીંયા કંઈક હશે મશીન ટેપ કરવાનું મશીન મળ્યું નહીં તો અમે એમને ઉતરી ગયા. મફતમાં આવી ગયા. જ્યાં આવવાનું હતું ત્યાં લીગલી 50 લીરા કપાવવા જોઈએ. હવે અમે ઉતરીને ભૂલી ગયા, એ લોકો મૂકીને ભૂલી ગયા કે ભાઈ કોઈ આવ્યું હતું એમ. ઘણા પબ્લિક કરતો હતો, અંદરથી એમ કાર્ડે મોકલતા હતા, પણ એ બધા ઇસ્લામગુલ કાર્ડ જેની પાસે હોય લંડનમાં જે લોકો ગયા હોય એ લોકોને ખબર હોય કે રજિસ્ટર કરીને કાર્ડ આવે. એવી રીતે આપણે સુરતમાં સુરત સિટી કાર્ડ છે, એવી રીતે એ કાર્ડ એ લોકો બધા પાસ થ્રુ કરતા હતા. એવી રીતે કરીને આગળ સુધી જતું હતું. પણ બેન કાર્ડમાં અમે એવું રિસ્ક ન લીધું. ઇસ્લામગુલ કાર્ડમાં તો ઘણી થઈ જાય, પણ બેન કાર્ડમાં તો ભાઈ નક્કી ન હોય કાર્ડ વચ્ચેથી કંઈક ભૂલ થઈ ગયું તો અટવાઈ જાય ખાલી ખોટા અમે. એટલે એવી રીતે છે, ક્યારેક તમે મફતમાં ટ્રાવેલ કરી શકો ટ્રાવેલ કરતા હોય ને તો. બાકી આ ઘરા કોઈ આવી ગયા છે, અહીંથી તમને દેખાડું તો આ મોસ્ટ દેખાય છે. અમે બી કઈ હોય ખબર નથી મને. સુલતાનીમાં થશે કાં તો અત્યારથી જોતા તો. હા હા, ઈ જ છે. અને અહીંયા 1100 રૂપિયા. એ બધું સારું. આ બધા હોટલ છે ને બાકી તમે પ્રોટેક્ટર જોયું હોય તો આ બધું એરિયો તમે બાય ચાન્સ ક્યારેક જોઈ લીધો હોય એની અંદર ક્યારેક બતાવે સ્ટ્રીટ ઉપર શૂટિંગ થતું હોય એવું. તો અહીંયા સર્કલ છે એની ઉપરનો એક બતાવે. બાકી આ બધા કેફે ને એવું છે. અહીંયા આવી ગયા છીએ ગલાટા ટાવર ને દેખા છે કેટલું પબ્લિક છે. એ ઓબ્વિયસલી પોપ્યુલર એટ્રેક્શન છે ટર્કીની. મેજોરિટી લોકો અહીંયા હોય કે બહુ કંઈ ખાસ અત્યાર લગી તો લાગ્યું નથી, પણ એરિયો બહુ પોપ્યુલેટેડ છે, ઓવરલી પોપ્યુલેટેડ. તો હારે છે. અહીંયા આટલામાં તો પાછું 4 વ્હીલર ચલાવવાનો આ ભાઈ. હા, નીચેથી આવું દેખાય છે. ઉપર જવું હોય તો એની એક્સ્ટ્રા ટિકિટ છે, એક 35 પાઉન્ડ સમથિંગ. એટલે ઇન્ડિયાના ગણો તો 125ના રેટ પ્રમાણે હશે 4045 જેવું કંઈક. અને આ બહેનો છે. 1 મિનિટ. 29 મે 1453માં સાલી સબહાની કોઈ છે એણે બનાવ્યો છે. ઊભા છે. ત્યાંથી ઉપર જવાની લાઈન છે. લાઈન સામે લગી જાય. ત્યાંથી જઈને ફોટો લઈ છે. અમે તો લઈ દીધા ફોટો તો આગળથી આગળ ગઈ વધારે વ્યવસ્થિત મળે ત્યારે કહું કે અહીંયા આટલામાં લોકોએ બહુ બધા રેસ્ટોરન્ટ ખોલી દીધા છે ને બધા બોલાવ્યા રાખે કે આવી જાવ ખાવા આવી જાય, કબાબ થઈ જાય, આ થઈ જાય, થઈ જાય. હવે આવી ગયા છીએ ક્યાંક છે ખબર નથી ક્યાંક આવી ગયો, પણ અહીંયા દરિયો આવી ગયો. હવે આ મસ્ત બિલ્ડિંગ બનાવ્યા છે, આની નીચે સારી બધી શોપ્સ છે. બસ અહીંયા હવે એકદમ સ્ટીપ જ છે દરિયો સીધો. ને આ એક ભાઈ મળી ગયો છે, એની હારે વાતચીત ચાલુ છે. સારી જગ્યા છે, ઊભા થઈએ અત્યારે.
એથી શીપે એવું દેખાય છે. શિપ્સ ને આ એશિયન છે. બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું. આ જે એરિયો છે એટલે આ જે પાર્ટ છે એ છે યુરોપ. હા, હું ઊભો છું એ યુરોપ છે. આ શીપ છે જે યુરોપથી એશિયા જાય. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે ભાઈ આ એક્ઝેક્ટ આ લાઇનથી બે ફાટા પડે છે. અહીંયા યુરોપ છે અને અહીંયા આવી ગયું એશિયા. અહીંથી એશિયા ખંડ ચાલુ થાય છે અને હું બેની વચ્ચે ઊભો છું. આમ તો લેન્ડ જે અત્યારે ઊભું છું એ તો યુરોપ છે. આ બધું યુરોપમાં આવે છે. અહીંથી યુરોપ કનેક્ટેડ તો નથી, વચ્ચે તો આવે છે. અહીંયા દરિયો છે. આ જે દરિયો જાય છે અહીંથી એ રીતે આમ રાઉન્ડમાં એ ત્યાંથી બે પાર્ટ પડે, બે અલગ અલગ પાર્ટ પડે છે. પણ એ પાર્ટ કનેક્ટેડ છે બ્રિજથી. પણ આ જે પાર્ટ છે એ બ્રિજથી કનેક્ટેડ નથી. આ સાઈડ અને એ સાઈડ જવા માટે એ લોકોએ એક બીજી વસ્તુ કરી છે. આની અંદર અંડરગ્રાઉન્ડ ટનલ બનાવીને એ લોકોએ ટ્રેન લગાવી છે. સામે એક બ્રિજ છે એક, પણ મેં હું શ્યોર નથી કે એ બ્રિજથી જવાય છે કે નહીં. આ ગાડી જાય છે. આમ જ તો મને નથી દેખાતું, પણ ધુમ્મસ છે વધારે. પણ જાય છે ગાડી. તો ટૂંકમાં એ એક બ્રિજ છે. પણ બાકી તો આની નીચે જે ટનલ બનાવી છે એક સ્પેશિયલ કોઈ કંપની યારે આપણે કેમ L&T ને એવું કોઈ બનાવે અને એની યારે અમુક વર્ષના કોન્ટ્રાક્ટ હોય કે એટલા વર્ષ લગી કંપની એનો ટોલ કે જે કંઈ હોય ફેર એ વસૂલ કરીએ. એવી રીતે એ એક લાઈન છે. એનાથી અંદર કોઈ પણ જાય તો એ લાઈનમાં એ કંપનીના પૈસા દેવાના અને બાકી અમુક યર ફોર એક્ઝામ્પલ 5-10 વર્ષ પછી જે કંઈ જેટલા વર્ષ હશે એના કોન્ટ્રાક્ટ પ્રમાણે એટલા યર પછી ગવર્મેન્ટને આપી દે. હવે આ બીજી વસ્તુ થાય ભાઈ, તમે આવી રીતે જેટ લઈને તે ફરી શકો. ટૂંકમાં તમારે કોઈ પણ રીતે તમારે જવું હોય તો. વધારે તો સમરમાં અહીંયા બધું ચાલતું હશે. અત્યારે તો બહુ ઓછી છે. પણ હું સમરમાં મીન્સ કે સપ્ટેમ્બરમાં હું જ્યારે ગયો હતો મોન્ટેનેગ્રો ને ટ્રીપ ઉપર તો ત્યાં વધારે સારું હતું. એની કરતાં તો વધારે બેટર જ હતું ટૂંકમાં. અહીંયા જેટલું બ્લુ પાણી છે એનાથી તો ક્યાંય વધારે બ્લુ પાણી ગયા છે. કદાચ તો એ લાઇટના લીધે લાગતું હોય તો ખબર નહીં પડે એવું છે. એ શીપ જાય છે એ અમુક શીપે નીકળે કેમ કે આ ચેનલ છે ટૂંકમાં કહીને તો એક રીતે આ ચેનલ છે કે એ કેનલ થ્રુ બધું ગુડ્સ એશિયા ટુ યુરોપ આવે છે. બાકી આ તમને ગુડ્સ ઉડતા દેખાશે બધે. બહુ બધા ઉડે છે. દરિયાકાંઠે આવી ગયા એટલે બસ બહુ તડકો નથી. પાર્શિયલી સની છે વેધર આજે. આ ભાઈ એક મળી ગયો છે યુએસથી આવ્યો છે એની હારે વાતચીત ચાલે છે. બાકી બસ આવું છે. બીજી એક વસ્તુ આ જેલીફિશ છે. બીજી આ બધી બહુ બધી છે. મે બી રિફ્લેક્શનમાં નહીં દેખાતું હોય તો દેખાય તો એ ખબર નહીં, પણ આંખથી હું વધારે જોઈ શકું છું. આ બધી જેલીફિશ છે. આ કેટલી મોટી છે અને આ દરિયામાં બહુ બધી છે. ગ્રીન જેલીફિશ, 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 જેલીફિશ. મે બી આવે તો બતાવું, પણ બહુ બધી છે. મેં ઘણી બધી જોઈ અત્યાર સુધી. તો પાણી બહુ સારું દેખાય છે અત્યારે તો. બસ આ વ્યૂને એન્જોય કરીએ છીએ. તો હવે આવી ગયા છે આ તોફાને સ્ક્વેર. નામ તોફાને છે પણ તોફાની નથી જરાય. આખું સ્ક્વેરમાં તમે જો પબ્લિક ક્યાંય લગભગ છે નહીં. એટલે જેટલું પબ્લિક બીજે બધે જોવા મળે છે એટલું પબ્લિક નથી. બાકી આ સ્ક્વેર ઉપર એક આ ને બાકી આ મોસ્ક છે. મોસ્કનું નામ મને નથી ખબર, પણ તોફાના મોસ્ક જ હશે મે બી, કેમ કે આ તોફાન એરિયો છે. બાકી આ એનો ફ્લેગ છે, ટર્કીનો ફ્લેગ. જો તમે ન ઓળખતા હોય તો એ બતાવી દઉં. બાકી આ મસ્ત એરિયો છે. અહીંયા બધા આખું એરિયામાં બધે સારા ટૂંકમાં ઉપર બર્ગર કિંગ છે, પોપેસ છે,
નીચે સ્ટારબક્સ છે, પાછળની સાઈડ એક સારી રિઝર્ટ શોપ છે. વિચારીએ છીએ કે ત્યાં જવાની. અહીંથી જો તમને શીપ દેખાતી હશે બતાવી દઉં. ત્યાં દરિયો છે, કંઈક ઉપર પ્લેન જાય છે પણ પ્લેન નહીં દેખાય વાદળામાં છે. ભાઈ જોવે છે ગુસને. બાકી એવું બધું છે. ટૂંકમાં સ્ક્વેર છે જેવું બધી યુરોપની કન્ટ્રીમાં હોય જ છે સ્ક્વેર. એવું એક આ સ્ક્વેર છે, તોફાને સ્ક્વેર. અહીંયા હજી બીજું સ્ક્વેર એ છે મેં જોયું હતું, એ તો સુલતાન અહેમદ સ્ક્વેર એવું કંઈક. એક તકસીમ સ્ક્વેર છે. તકસીમ સ્ક્વેર લાસ્ટ નાઇટ હું હતો. તકસીમ સ્ક્વેર, હા. અને એની બાજુમાં ઇસ્તિકલાલ સ્ટ્રીટ, અને આ બધા શોરૂમ ને એવું બધું છે. આ એને બાકી મ્યુઝિયમ છે જેની ફી છે 25 પાઉન્ડ સમથિંગ. બધી ઓલમોસ્ટ લગભગ બધી વસ્તુમાં 25 પાઉન્ડ જેવી ફી છે. ને આ અત્યારે લીરામાં કહો ને તો આને 2000 લીરા સમથિંગ, 2500 લીરા જેવું કંઈક થતું હશે, ખબર નહીં મને. એટલા કંઈક લીરા એની ફીસ હતી. હું કાંઈ ગયો નથી એની અંદર જોવા. મ્યુઝિયમમાં કંઈ મતલબ નથી. આ બાકી જોતા તો સારું લાગે છે. સારું, બધા અલગ અલગ ફિલ્ડમાં હોવું જોઈએ. એક ફિલ્ડમાં